શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 12 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો. જુઓ સ્ટુડન્ટ્સ, આના પહેલાં આપણે ઉદાહરણ 4 અલગ અલગ બ્લોકમાં રહેલા ચલની વેલ્યુ છપાવવી એ પ્રોગ્રામ પ્રેક્ટિકલ તમને સમજાવ્યું છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો થોડી થિયરી પણ સમજવી જરૂરી છે કે તમને 7.15 જે પ્રેક્ટિકલની દર્પણની અંદર આપ્યું છે ઇફ વિધાન ઇફ સ્ટેટમેન્ટ વિશે સમજાવું. તો જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. ઇફ વિધાનને બ્રાન્ચિંગ અથવા તો ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ કહેવાય છે. હવે આપણે કોઈ પણ ઇફ વિધાનની વાત કરીએ તો બુલિયન એક્સપ્રેશન એટલે કોઈ પણ એક્સપ્રેશન હશે અને એને છગડિયા કૌંસમાં મૂક્યું છે, તો જે સ્ટેટમેન્ટ સાચું પડે ત્યાં સુધી એલ્સ 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 થતું રહેશે. બરાબર? તો આ પહેલું ખાલી બે જ કન્ડિશન છે કે ઇફ આ બુલિયન એક્સપ્રેશન જો સાચું પડ્યું હોય તો સ્ટેટમેન્ટ 1 એલ્સ સ્ટેટમેન્ટ 2. એનો મતલબ શું કે આપણે ધારો કે એક્સ બરાબર 2 લીધા છે. હવે અહીંયા લખ્યું કે ઇફ એસ ઇઝ ઇક્વલ ટુ 2 તો ટ્રુ થાય છે એટલે બર, કન્ડિશનની બર. હવે જો એક્સ બરાબર 2 લીધા છે પહેલાં અને એક્સ બરાબર જો આપણે ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 થઈ ગયું તો એ થઈ ગયું ફોલ્સ. એટલે જ્યાં સુધી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ન થાય, સાચી કન્ડિશન ન પડે ત્યાં સુધી એ ઇફ કન્ડિશન અંદર એનું પ્રોગ્રામિંગ એનું ચાલ્યા કરશે. ખ્યાલ આવે? ત્યાર પછી જો જોઈએ તો ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો તેની કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1નો અમલ કરશે, નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સનો ઉપયોગ ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનોના બ્લોકનો અમલ કરશે. મેં તમને કીધું એ જ પ્રમાણે કે જો સાચી કિંમત પડે તો સ્ટેટમેન્ટ 1 અને જો ખોટી કિંમત પડે તો સ્ટેટમેન્ટ 2. ઓકે, તો ઇફ વિધાનની અંદર સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે. તે કોઈ એક વિધાન પણ હોઈ શકે અથવા તો બ્લોક વાપરવો સલાહભર્યું છે, જેથી આપણે જ્યારે પણ ભવિષ્યની અંદર જરૂર હોય ત્યારે તે વધારાના વિધાન ઉમેરવાનું કાર્ય સરળ બની શકે. બરાબર છે? અહીંયા આગળ એક ઉદાહરણ પણ આપ્યું છે કે જેની અને બીજું કે આપણે ચાવીરૂપ શબ્દ એલ્સ અને એલ્સ પછી લખેલ બ્લોક વૈકલ્પિક છે. એટલે આપણે જ્યારે એલ્સ પછીના એલ્સ વિનાનું જે ઇફ વિધાનનું સ્વરૂપ જે હોય તે અહીંયા આગળ આપ્યું છે અને આપણે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને નેસ્ટેડ ઇફ વિધાન કહી શકાય. બરાબર? હવે એને અહીંયા આગળ એના માટેનું પણ એક ઉદાહરણ આપ્યું છે કે આ ઇફ માર્ક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 60 તો ગ્રેડ બી આવે. એલ્સ ઇફ માર્ક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 50 તો ગ્રેડ સી અથવા તો એલ્સ ગ્રેડ એફ. ખ્યાલ આવે? આ રીતના. અને બીજું છે કે જો આ ઇફ સ્ટેટમેન્ટ આપણે ઇફ સ્ટેટમેન્ટ જો આમાં ન વાપરવું હોય તો એના પછી બીજું બી છે એક આના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો સ્વિચ સ્ટેટમેન્ટ. તો જોઈએ એના વિશે કે જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જે પદાવલી ટેસ્ટ કરવાની છે તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો ધરાવતું હોય. હવે સ્વિચ સ્ટેટમેન્ટના વિશેનું એક ઉદાહરણ પણ છે, એ આપણે કરવાનું પણ છે. ઉદાહરણ છે કે પછી પ્રાયોગિક સ્વાધ્યાયની અંદર આપ્યું છે. હા, પ્રાયોગિક સ્વાધ્યાય 3જા નંબરનું છે. એની અંદર આપ્યું છે કે
જો ધારો કે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને એક ઉદાહરણ કહું તો 500 માર્ક્સની અંદરથી આવવાના હોય તો 450 આવ્યા તો એ ગ્રેડ, બરાબર. તો સ્વિચ વિધાનની અંદર એક જ કન્ડિશન લખવાની છે કે 500ની અંદર કેસ 450ની અંદર સ્ટેટમેન્ટ છે એ ગ્રેડ, કેસમાં 350ની અંદર તો સ્ટેટમેન્ટની અંદર લખીશું બી ગ્રેડ. અને પછી બ્રેકનો મતલબ એવો કે એ ગ્રેડ આવી જાય તો બ્રેક થઈ જાય એટલે કમાન્ડ કન્ટિન્યુ બહાર નીકળી જશે. એવી રીતે જો ધારો કે 350 આવી ગયા તો બી ગ્રેડ આવી જાય છે તો પછી બ્રેક. એવી રીતે ખ્યાલ આવે. આમાં ઉદાહરણ નીચે સમજાવ્યું છે તે જુઓ કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર એટલે આપણે એની અંદર બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા ઇન્ટીજર હોવો જોઈએ. તે enum ડેટા પ્રકારની પણ હોઈ શકે છે એટલે આપણે નંબર પણ લઈ શકીએ અને સાથે સાથે જ આપણે ડેટા ટાઈપ એવી લેવાની કે જે આપણે આના કરતાં એ રીતે કન્ડિશન સવ્યવસ્થિત મૂકી શકીએ. કે સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન મળે તો તે કેસના વિધાનનો અમલ થાય છે. જો સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ થાય છે. એટલે શું કે આ બધી જો કિંમત સાચી ન પડે તો ડિફોલ્ટ ડી ગ્રેડ. એ રીતે જો આપણે લખ્યું હોય તો આ રીતના જવાબ ડિફોલ્ટ તરીકે પણ આવી શકે. અને આથી જો ડિફોલ્ટ ન આપેલ હોય અને કોઈપણ કેસ સાથેની કિંમત મેચ ન થાય તો કંઈ પણ કર્યા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે છે. ને કેસ વિધાન પછી બ્રેક વિધાન ફરજિયાત નથી. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે થાય છે એટલે કે સ્વિચના અંત પછીના પહેલા વિધાન ઉપર જવા માટે થાય છે. હવે આપણે એક વિધાન લખ્યું અહીંયા આગળ, બરાબર. અહીંયા આગળ આપણે એક વિધાન લખ્યું છે. હવે એ કિંમત જો સાચી ન પડે તો પછી ક્યાં જવું જોઈએ? એટલા માટે બ્રેક વિધાનનો આપણે ઉપયોગ કર્યો છે કે જેથી બ્રેક થઈ જાય કમાન્ડ અથવા તો આપણે બીજી કન્ડિશન પર જઈ શકીએ. ખ્યાલ આવે. ચલો ત્યાર પછી આગળ જોઈએ તો 7.16 છે રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. હવે આ થઈ ગયું, બે કન્ડિશન થઈ ગઈ ઇફ અને સ્વિચ, બરાબર. એ આપણી બ્રાન્ચિંગ, ડિસિઝન અથવા તો સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર કહી શકાય બંને. હવે આપણે રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર વિશે જોઈએ તો જાવા ભાષા 3 પ્રકારના લૂપિંગ, ફોર, વ્હાઇલ અને ડુ વ્હાઇલની રચના પૂરી પાડે છે. હવે એની અંદર જોઈએ તો ફોર લૂપ આપણે જ્યારે પુનરાવર્તિતની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે આ લૂપનો ઉપયોગ થાય છે. આ લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી ઇનિશિયલાઇઝર જે પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી કન્ડિશન એટલે કે શરત અને ત્રીજી પદાવલી ઇન્ટરેટર પુનરાવર્તિત કરનાર છે. આથી ફોર એ માન્ય વિધાન છે પણ લૂપમાંથી બહાર આવવા માટે કોઈ નિયંત્રણ વિધાન એટલે કે કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર રહે છે. એટલા માટે જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે છે. એટલે શું? જ્યારે આપણે જો ફોર લૂપની અંદર અનંત લૂપ, ધારો કે કોઈ 4 કન્ડિશન મૂકી, એક્સપ્રેશન 1, 2 અને 3 છે. હવે આપણે એક સ્ટેટમેન્ટ મૂક્યું છે, એક્સપ્રેશન 1 સાચું નથી પડતું, સાચું પડશે, જો ખોટું પડશે તો કન્ડિશનની બહાર, ને સાચું પડશે તો એક્સપ્રેશન 2, અને 2 સાચું પડે તો સ્ટેટમેન્ટ, બરાબર ને, અને ન સાચું પડે તો એક્સપ્રેશન 3, બરાબર. આ રીતના કન્ડિશન લૂપની અંદર ફરતી રહેતી હોય છે. અને જો એક જ કન્ડિશન પહેલી કે બીજી કોઈ પણ હોય તો તે સાચી પડી જાય તો કન્ડિશનની બહાર જવું જોઈએ. ખ્યાલ આવે. એટલે આ રીતના ફોર લૂપનો ઉપયોગ થાય છે.
ત્યાર પછી જોઈએ તો વ્હાઇલ લૂપ. તો આ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે. જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય. આ લૂપ પ્રવેશ નિયંત્રિત, એન્ટ્રી કંટ્રોલ અથવા પ્રી ટેસ્ટ પ્રકારની લૂપ છે. અહીં એ પણ શક્ય છે કે લૂપની અંદરના વિધાનોનો બિલકુલ અમલ જ ન થાય. એટલે બેમાંથી એક કન્ડિશન સાચી પડવી જોઈએ, અથવા તો બંનેમાંથી કોઈ પણ એક સાચી ન પણ પડે એવું પણ બને. ખ્યાલ આવે? અને બીજું કે ફોર અને વ્હાઇલના માટેના ઘણા બધા અહીંયા પ્રોગ્રામ આપ્યા છે અને ઘણા મોટા પણ છે. તે છતાં આના પછીના વિડીયોમાં હું મારી રીતે બનાવેલો જે 2 પ્રોગ્રામ છે એ હું તમને નાના છે એ હું તમને શીખવાડીશ. બરાબર? એ પ્રેક્ટિકલ બતાવવાની છું. ઓકે. હવે છે ત્રીજું ડુ વ્હાઇલ લૂપ. તો આ લૂપમાં પહેલાં પદાવલીઓનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પરિવર્તિત થાય. અને આ લૂપ નિર્ગમન નિયંત્રિત એટલે કે એક્ઝિટ કંટ્રોલ્ડ અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે. અહીં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે છે. અહીંયા આગળ 3 વિધાનોનો ઉપયોગ કરીને એક પ્રોગ્રામ આપ્યો છે કે 0 થી 9 પૂર્ણાંક સંખ્યાઓ ત્રણેય પ્રકારની લૂપનો ઉપયોગ કરી છપાવો. તો જુઓ આટલે પ્રોગ્રામ છે કે ઇન્ટીજર i = 0, i <10, i++. i++નો મતલબ શું કે જો પહેલાં i = 0 છે, પછી કન્ડિશન બીજી કે i <10 એટલે 0 એ 10 કરતાં વધારે મોટા નાના છે. તો સાચી કન્ડિશન પડે તો ત્રીજું 0 + 1 i++ એટલે કે આપણે પેલું પ્લસ પાછળ હોય તો એક ઉમેરવાનું એ જોયું ને. હા, તો એની જ રીતે કે 0ની અંદર એક ઉમેરીએ એટલે 1. તો system.out.println i એટલે પહેલાં 0 આવે અને ત્યાર પછી 1. જે રીતના સાચી કન્ડિશન પડતી જાય તેમ એ વસ્તુ આવતી જશે. ત્યાર પછી વ્હાઇલ લૂપ તો આ રીતે ઇન્ટીજર i = 0, while i <10 તો system.out.println i++. ડુ વ્હાઇલની અંદર તો ઇન્ટીજર i = 0, ડુ system.out.println i++, while i <10. એટલે કન્ડિશન મૂકવાની રીત અલગ અલગ હોય છે. ખ્યાલ આવે? ચલો, અને આના પછી છે બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ. કે આપણે બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ ક્યાં આગળ કરી શકીએ. તો જુઓ, બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ, જેની અંદર પહેલું છે બ્રેક. તો બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. સ્વિચ વિધાનમાં બ્રેક વિધાનની ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે પછીના વિધાનોના અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલાં વિધાનો પર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. આપણે જ્યારે પણ પ્રોગ્રામને અડધેથી અટકાવવો હોય અથવા તો છેલ્લે સુધી અટકે અથવા તો આપણને જોઈતું પરિણામ મળે ત્યાં સુધી લઈ જવા માટે આપણે બ્રેક વિધાનનો ઉપયોગ કરી શકીએ. ઓકે. હવે આગળ જોઈએ કન્ટિન્યુ. બ્રેક વિધાનની અંદર જ છે કે લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમન એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. મેં તમને કીધું એ પ્રમાણે આપણે અડધેથી અટકાવવું અથવા તો લૂપ જે પણ ચાલતી હોય એને અટકાવવા માટે આપણે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનો કોઈ પુનરાવર્તિત કરવામાં આવતું નથી. પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતર થાય છે.
જ્યારે પણ આપણે પ્રોગ્રામનો અટકાવવાનું હોય, વચ્ચેથી અટકાવવાનું હોય, અથવા તો આપણને ખ્યાલ છે કે I લેસ ધેન 10 આવી જશે એટલે આપણે પ્રોગ્રામને બ્રેક કરીશું, તો ત્યારે આપણે વચ્ચે લખી દઈશું. ત્યાર પછી છે કન્ટિન્યુ. તો કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. આપણે પ્રોગ્રામને વચ્ચેથી અટકાવી દઈએ એટલે કે બ્રેક કરી દઈએ અને ત્યાર પછી કન્ટિન્યુ કરવા માટે બીજો પ્રોગ્રામ પાછળ લખ્યો હોય એને કન્ટિન્યુ કરવા માટે આપણે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરી શકીએ. ઓકે, તો અહીંયા આગળ એક પ્રોગ્રામ આપ્યો છે કે ઉદાહરણ 8 છે. બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરી 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છપાવતો પ્રોગ્રામ. અને એની સમજૂતી છે તે જુઓ કે જાવાની ક્લાસ લાઇબ્રેરીમાં મેથ નામનો ક્લાસ સમાવેશ થાય છે. મેથ ક્લાસમાં ગાણિતિક કાર્યોનો સંપૂર્ણ સેટ વ્યાખ્યાયિત કરેલો છે. એટલે આની અંદર એક સ્ક્વેર રૂટ નામનો ફંક્શનનો ઉપયોગ કરેલો છે. SQRT ફંક્શન એ વિધેય મેથ ક્લાસની એક સ્ટેટિક મેથડ સભ્ય છે જે આપણે મેથ સ્ક્વેર રૂટથી ઇન્વોલ્વ કરી શકાય. લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક. હવે આપણે જોઈએ કે જ્યારે આપણે નેસ્ટેડ લૂપનો ઉપયોગ કરીએ ત્યારે તેમાં રહેલું બ્રેક વિધાન છે કે જે સૌથી નજીકના લૂપમાં સમાયેલ હોય અને તેને આપણે અટકાવવાની જરૂરત પડે તો તે લૂપની બહાર નિયંત્રણ સ્થાનાંતર કરે છે. અને એ જ પ્રમાણે આપણે કન્ટિન્યુ વિધાનને લૂપમાં સમાયેલું છે તે ફરી શરૂ કરી શકીએ. બરાબર. અને બીજું કે જો આપણે લૂપને આપણે કોઈપણ ફોર લૂપ કે વ્હાઇલ લૂપ હોય તો તેને અટકાવવું હોય અથવા તો કયા લૂપનું પરિવર્તન કરવું તેનું નિયંત્રણ કરવા ઈચ્છતા હોય ત્યારે આપણે લેબલ કરેલા લૂપનો ઉપયોગ કરી શકીએ. એટલે કે જે પણ આપણે લેબલ કર્યું હોય તે લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલાં આપણે લેબલ અને ત્યાર પછી 2 ડોટ એટલે કે કોલન લખવું પડે છે. જે લૂપમાં હોય તેની બહાર નિયંત્રણ લઈ જવું હોય ત્યારે બ્રેક અથવા કન્ટિન્યુ કીવર્ડ પછી લેબલનું નામ લખવામાં આવે છે. બરાબર. અહીંયા આગળ લખ્યું છે, અહીંયા છે જુઓ બ્રેક છે અને એ જ રીતે અહીંયા આગળ કન્ટિન્યુ પણ આપ્યું છે. જો ઇફ n લેસ ધેન 4 હોય તો ત્યારે આપણે પ્રાઇમ કિંમત જે છે એ સાચી પડે અને ત્યાર પછી આપણે n કિંમતને આઉટપુટ આપીએ એટલે કન્ટિન્યુ કરવાનું. બરાબર. અને બીજું કે પ્રાઇમ કિંમત જ્યારે સાચી પડે ત્યારે I=3 હોય ત્યારે આપણે મેથ અહીંયા જે આપ્યું તે પ્રમાણે મેથ સ્ક્વેર રૂટ તો મેથ નામનો ફંક્શન ક્લાસ અને ત્યાર પછી સ્ક્વેર રૂટ. બરાબર. તો ઇન્ટીજર લાસ્ટ નામના વેરિયેબલની અંદર ઇન્ટીજર વેલ્યુ અને તે રીતના કન્ડિશન. તો ડુ કન્ડિશનની અંદર n%i હોય જે છે તે n એટલે કે જે પણ nની અંદર સંખ્યા મળે એને n સંખ્યાની અંદર આપણે આઈને % કરો અથવા તો ભાગાકાર કરો, બંનેનો જવાબ તો સરખો જ આવવાનો. ડિવાઈડ કરીએ અને પછી પ્રાઇમની કિંમત જો ખોટી પડે ત્યાં સુધી એટલે પછી છેલ્લે બ્રેક. બરાબર. આ રીતના એની અવિભાજ્ય સંખ્યા શોધવાનો પ્રોગ્રામ આપ્યો છે. બરાબર. હવે અહીંયા જે પ્રોગ્રામ છે આપ્યો એની અંદર આ કોડિંગની અંદર I=5 x=70 થાય ત્યારે I×x-ની કિંમત 350 થાય છે. જ્યારે વ્હાઇલ લૂપની અંદર ઇફ શરતનું પરિણામ ટ્રુ મળે ત્યારે બ્રેકઆઉટ વિધાનનો અમલ થાય છે.
અને બહારનું ફોર લૂપ કે જેને આઉટ નામથી લેબલ કરેલું છે તેનો અંત આવશે. અને ફક્ત બ્રેક વિધાન જ જો વાપર્યું હોય તો વ્હાઇલ લૂપની અંદર જ આપણે તેમાંથી જ બહાર નીકળીએ અને ફોર લૂપના પછીના પુનરાવર્તનથી ચાલુ રખાય. અને બહારનું લૂપ i=6 અને તેનાથી વધારે કિંમત માટે અમલમાં આવશે નહીં. બરાબર. અને બીજું કે અહીંયા આગળ એક ઉદાહરણ 9 આપ્યું છે કે 40થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છપાવતો પ્રોગ્રામ. તો અહીંયા પણ એ જ રીતે કે 40થી 100ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાની અંદર 3 આવતી હશે તો તે પ્રમાણે કમાન્ડ આપ્યો છે. તો આપણે જે રીતના કરવાનું છે તે રીતના. હવે ઘણીવાર એવું પણ બને કે વ્હાઇલ, ફોર કે ડુ એ કન્ડિશન જે છે તેની અંદર અનંતમાં જતું રહેશે, એટલે એસ્કેપ કરીને પણ આપણે બહાર નીકળી નહીં શકીએ. તો આપણે પછી સ્કાઇટ જ બંધ કરી દેવું પડે અથવા તો આપણે પ્રોગ્રામની અંદર સુધારો કરવાનો પ્રયત્ન કરવા માટે બી પ્રોગ્રામને બંધ કરી દેવું પડે વચ્ચેથી. કેમ? કારણ કે ઘણીવાર અનંત લૂપમાં જો ફરી જાય ત્યારે આપણે જવાબ આવતો જ રહે. કેમ? કારણ કે આપણે વચ્ચે બ્રેક નથી મૂક્યું અથવા તો મેઇન જે નંબર કે કોઈ પણ એક નંબરની કન્ડિશન અધૂરી મૂકી દીધી હશે. કંઈ પણ વસ્તુ પોસિબલ છે. બરાબર ને? તો પ્રેક્ટિકલ આ રીતના કરવાનો રહેશે. ઓકે, ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આટલે સુધીનું હું રાખું છું અને પછી બ્રેક અને કન્ટિન્યુ વિધાનવાળો અને તે પહેલાં બીજું કે ફોર લૂપ માટે 2 ઇઝી પ્રોગ્રામ છે તે હું તમને શીખવાડીશ. ઓકે, જય શ્રી કૃષ્ણ.